એવા કયા લક્ષણો શરીરમાં દેખાવા લાગે કે તરત જ ડૉક્ટરને બતાવવું જરૂરી છે? જે વ્યક્તિને પેશાબ પાસ કરવામાં તકલીફ પડતી હોય, જેમ કે રાત્રે 2 થી 3 વખત બાથરૂમ કરવા માટે ઊભું થવું પડતું હોય, બાથરૂમ ખુલાસેથી ના ઉતરતો હોય, પેશાબ કર્યા પછી પણ પેશાબ પ્રોપરલી ના થયો હોય તેવી ફિલિંગ આવતી હોય, તે એવા પુરુષોએ આની ટેસ્ટ કરાવડાવવી જોઈએ. મેનોપોઝલ ફિમેલમાં ગમે ત્યારે થતો અસામાન્ય રક્તસ્રાવ, ઘણી વખત સંબંધ બાંધતી વખતે પણ ક્યારેક થતું એબનોર્મલ બ્લીડિંગ, પેલ્વિક પેઇન અથવા તો બેક પેઇન. કેન્સર એ એક રોગ નથી, એ કદાચ 200-250 રોગનો એક જથ્થો છે. એવા કયા કયા કેન્સરો છે કે જે મોટા ભાગે લોકોને અસર કરતા હોય છે? તો મોટાભાગે ગુજરાતમાં મોઢાના કેન્સર પુરુષોમાં, એની સાથે લંગ કેન્સર સ્ત્રીઓમાં, મોટાભાગે સ્તન કેન્સર, ગર્ભાશયના મુખના કેન્સર, અંડાશયના કેન્સર. જો લેટ મેરેજીસ છે ત્યાં સુધી યુ આર ઇન રશ ઓફ લાઈફ. પુરુષ કે મહિલા એ એના પર્સનલ નહીં પણ આપણે કહીશું કે જે પ્રોફેશનલ લાઈફ તરફ વધારે ધ્યાન આપી રહ્યા હોય અને એના કારણે લેટ મેરેજીસ થઈ રહ્યા હોય. તો એ પીરિયડમાં તમારો સ્ટ્રેસ લેવલ બહુ વધારે હોય છે, હોર્મોનલ ઇમ્બેલેન્સીસ બહુ વધારે હોય છે. ભારતમાં ગર્ભાશયના મુખના કેન્સરને કારણે દર 7 મિનિટે એક મહિલાનું મોત થાય છે. એટલે આ એક બહુ જ મોટી વાત કહેવાય. તમે જે કદાચ અત્યારે આંકડો કીધો છે, મારા હિસાબે એ બહુ સારા નંબર્સ છે જો તમે ટ્રેન્ડ જોશો. પ્રોસ્ટેટ કેન્સર અને જે બ્રેસ્ટ કેન્સર છે, તો એમાં કયા એવા લક્ષણો છે કે જે મોટા ભાગે જોવા મળતા હોય છે? સ્તનનું કેન્સર છે તો એમાં સૌથી કોમન કે સૌથી સામાન્ય રીતે જોવાતું લક્ષણ છે કે આપણને સ્તનમાં ગાંઠ ફીલ થાય, કાં તો નિપલમાંથી કોઈ ડિસ્ચાર્જ આવશે, કાં તો બગલમાં કોઈ ગાંઠ આવશે, સ્તનની ચામડીમાં લાલાશ આવશે, કોઈ સ્કિન ચેન્જીસ આવશે. તો આ કોમન લક્ષણો છે. કેન્સરના નિદાનમાં બાયોપ્સીને લઈને ઘણા બધા લોકોને ડર હોય છે કે આનાથી કેન્સર ફેલાય છે. તો સાચું શું છે? પણ જો ઇમ્પ્રોપર થતી બાયોપ્સી હોય કે જે ઓન્કોલોજીસ્ટ દ્વારા ના લેવામાં આવી હોય, તેમાં ઘણીવાર બહુ ઊંડી બાયોપ્સી લે અને તમે કેન્સરને એક રસ્તો આપો છો આગળ વધવા માટે. આ તો બહુ ઉપરથી બાયોપ્સી લેવું કે જેમાં ડાયગ્નોસિસ તમારું પકડાય નહીં. કે કેન્સર સાથે રહેવાથી, બેસવાથી, ખાવા પીવાથી કે ટચ કરવાથી થાય. ઘણા લોકો કેન્સર જેવી બીમારીઓમાં પણ આજે પણ એવું વિચારે છે કે ઘરગથ્થુ ઇલાજથી કંઈક થઈ શકે. એમને શું મેસેજ આપવા માંગો છો? એટલે જે ઘરગથ્થુ ઇલાજની વાત છે, ડાયટ કે સુપર ફૂડ્સ લઈએ તો એનાથી પણ કેન્સર મટી શકે. લાઈફસ્ટાઈલની અંદર એવું કઈ ભૂલ લોકો કરે છે કે જેને જ કારણે કેન્સરનો સામનો ન કરવો પડે છે? ઓકે, તમે ડૉક્ટર છો, તમે એવું કઈ વસ્તુનું ધ્યાન રાખો છો કે તમને આનો ડર નથી કેન્સરનો? તમારી લાઈફસ્ટાઈલ શું છે બેઝિકલી? કે એક જ લાઈફમાં બધું કદાચ નથી મળી રહેવાનું. કદાચ પૈસા મળશે તો સંબંધ નહીં મળે, કદાચ સંબંધ મળશે તો પ્રોફેશનલ લાઈફ નહીં મળે, અને કદાચ બધું મળશે તો આપણે કદાચ નહીં મળીએ. કેન્સર, આ એક શબ્દ સાંભળતા જ ઘણા બધા લોકોના મનમાં ડર, ચિંતા અને અનેક સવાલો આવી જતા હોય છે. ઘણા બધા લોકોને તો એવું પણ લાગે છે કે કેન્સર એટલે મૃત્યુ. પરંતુ આજે આ બધું જ એક સપના જેવું થતું જઈ રહ્યું છે. કારણ કે એટલી બધી ટેકનોલોજી વિકસી ગઈ છે, એટલા બધા વિકાસ થઈ ગયો છે કે જેને જ કારણે હવે આગળના સમયમાં કોઈનું મૃત્યુ થવું લગભગ અસંભવ જેવું લાગી રહ્યું છે. પરંતુ આ કેન્સરના સમયમાં સાચો સમય મળી જાય, સાચું નિદાન થઈ જાય અને સાચા ડૉક્ટરનો સાથ મળી જાય તો ચોક્કસ આ જંગ જીતી શકાય છે. એટલા માટે થઈને અમારો આજનો આ જે પોડકાસ્ટ છે એ તમારા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આજના અમારા જે ગેસ્ટ છે એ ખૂબ જ ખાસ છે. આજે આપણી સાથે ડૉક્ટર મનીષ સાધવાની, ડૉક્ટર રોનક વ્યાસ અને ડૉક્ટર ઋષિત દવે છે. તેઓની જે એરાવત હોસ્પિટલ છે એની અંદર આજે હજારો લોકોનું નિદાન થઈ ચૂક્યું છે. તો સૌથી પહેલાં તો સર, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. સૌથી પહેલો પ્રશ્ન પૂછી લઈશ કે આજે આપણે કેન્સરની વાત કરી રહ્યા છે. લાખો લોકો મરી પણ રહ્યા છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ લાખો લોકો જીવે પણ છે અને આનાથી બચે પણ છે. પણ અગર સામાન્ય માણસને અગર આપણે પ્રશ્ન અગર ક્રિએટ થાય છે કે એકચ્યુઅલમાં કેન્સર શું છે? સો બેઝિકલી કેન્સર એટલે શરીરના કોઈ પણ કોષનો, સામાન્ય કોષનો અસામાન્ય ગ્રોથ. મોટાભાગે ક્લિનિકલી પેશન્ટને ગાંઠના સ્વરૂપમાં, કોઈ સોજાના સ્વરૂપમાં, કોઈ દુખાવાના સ્વરૂપમાં અથવા તો જે તે અંગમાં આવી કોઈ અસામાન્ય મોટી ગાંઠ થયેલી હોય, એ અસામાન્ય ગાંઠ જે લક્ષણો પેદા કરે છે, જે સિમ્ટમ્સ પેદા કરે છે,
એ રીતના પેશન્ટ અમારી સામે પ્રેઝન્ટ થતા હોય છે. મોટાભાગે જનીનિક કારણોને લીધે, ઘણી વખત હેબિટ્સને લીધે, ઘણી વખત એક્વાયર્ડ મ્યુટેશન્સના લીધે, આ બધાને લીધે આપણા જે કોષોની સેલ સાયકલ્સ છે એમાં થોડાક ચેન્જીસ આવે છે અને અસામાન્ય વૃદ્ધિ થઈ એની ગાંઠ બને છે. સાદી ગુજરાતી ભાષામાં કેન્સર એટલે શરીરના કોષોનો અસામાન્ય ગ્રોથ. હું એક વાત એડ કરીશ કે સામાન્ય રીતે લોકો કેન્સરને કઈ રીતે સમજતા હોય છે કે ભાઈ મારા કાકાના ફલાણા સગાને કેન્સર હતું અને મને બી થયું છે, એમને આ સારવાર આપી હતી ને એ નહોતા બચ્યા, તો મારું બી એવું જ કંઈ થશે. પણ કેન્સર શબ્દ છે જેનું શબ્દનું જે અર્થ છે એ કદાચ ડૉક્ટર રોનકે સમજાયું, પરંતુ એ બી સમજવાનું છે કે કેન્સર એ એક રોગ નથી, એ કદાચ 200-250 રોગનો એક જથ્થો છે. કયા અંગમાં કયા પ્રકારની કેન્સર થઈ રહ્યું છે એ પ્રમાણે દરેક કેન્સરની સારવાર અલગ અલગ થાય છે. તો દરેક કેન્સર અલગ અલગ રોગ છે. એટલે બધા રોગોનો ભેગું કરીને આપણે એક કોમન નામ આપી દીધું છે કેન્સર છે, પણ એની અંદરની દરેક ડિટેલ જોવી પડે. કયા અંગમાં છે, કયા પ્રકારનો કેન્સર થઈ રહ્યું છે, કયા સ્ટેજમાં છે. એટલે એ એક રોગ નથી. રાઈટ. તો આમાં એક બીજો પ્રશ્ન થાય છે કે કેન્સર આ ગંભીર સમસ્યા તો છે જ, પરંતુ શું એ અસાધ્ય છે? ના, કેન્સર જરા પણ અસાધ્ય નથી, પણ એના માટે જેટલું જલ્દી આપણે ડાયગ્નોસિસ કરીએ, જેટલું જલ્દી જાણીએ, જેટલું જલ્દી એને પકડીએ અને જેટલી જલ્દી ટ્રીટમેન્ટ કરીએ, એના પર એનું ટ્રીટ થવાના ચાન્સીસ નક્કી થાય છે. જેટલું અર્લી સ્ટેજમાં તમે પકડી અને જેટલી પ્રોએક્ટિવ ટ્રીટમેન્ટ કરીએ એટલું 100% ક્યોર થવાના ચાન્સીસ રહે છે. કોઈપણ કેન્સરને પાછા આવવાની શક્યતા છે, પણ જો એની પ્રોપર ટ્રીટમેન્ટ, સમયસર નિદાન અને પ્રોપર ટ્રીટમેન્ટ કરી અને રેગ્યુલર ફોલોઅપ્સમાં રહીએ તો લાંબા સમય સુધી એનાથી બચી શકવાની સંભાવના છે. તો આની સાથે હજી એક પ્રશ્ન થાય કે એવા કયા લક્ષણો શરીરમાં દેખાવા લાગે કે તરત જ ડોક્ટરને બતાવવું જરૂરી છે? એને આપણે અર્લી સાઇન્સ કદાચ કહીએ કે ભાઈ જેટલું જલ્દી આ કોઈ લક્ષણો દેખાય ને એટલું જલ્દી આપણે ડૉક્ટરને બતાવીએ અને નિદાન કરીએ અને સારવાર કરીએ. તો જેમ પહેલાં આપણી વાત થઈ કે ભાઈ અંગના હિસાબે કે શરીરમાં કયા ભાગમાં એ લક્ષણો આવે છે એ પ્રમાણે કેન્સર અલગ અલગ હોઈ શકે. તો કોમન જે કેન્સરો છે આપણે ગુજરાતમાં એ રીતે વાત કરીએ તો મોઢામાં કે જીભમાં કોઈ લાંબા સમયથી ન રૂજાતી ચાંદુ હોય કે ચાંદી પડી હોય, એ ગળામાં સોજો હોય કે ગાંઠ આવી હોય, અવાજ બદલાયો હોય, ખાવામાં તકલીફ થતી હોય, ગળેથી ઉતારવામાં તકલીફ થતી હોય, સ્તનમાં કોઈ ગાંઠ સામાન્ય ફીલ થઈ રહી છે કે આપણે પેટમાં દુખાવો લાંબા સમયથી રહે છે, અપચો રહે છે, સંડાસમાં લોહી આવે છે, પેશાબમાં લોહી આવે છે. તો આ બધા લક્ષણો અર્લી સાઇન્સ તો નહીં, ઘણી જગ્યાએ આ કદાચ લેટ સાઇન્સ પણ છે, પણ જો આપણે કોઈ બી લક્ષણને ટાળ્યા વગર તરત ડૉક્ટર પાસે જઈએ તો એનું નિદાન એટલું વહેલું થઈ શકશે. તો સૌથી એવા કયા કયા કેન્સરો છે કે જે મોટા ભાગે લોકોને અસર કરતા હોય છે? સો બેઝિકલી કેન્સર, જેમ પહેલાં ડિસ્કસ કર્યું કે તમારી હેબિટ ઉપર, તમારી લાઈફસ્ટાઈલ ઉપર, અમુક રીતે જનીનિક કારણો ઉપર પણ ડિપેન્ડ કરે છે. તો મોટાભાગે કેન્સર જે તે રિજન વાઇઝ એના ચેન્જીસ જોવા મળે છે. જેમ કે હું ગુજરાતની વાત કરું તો મોટાભાગે આપણે ત્યાં તંબાકુનું વ્યસન વધારે છે. ગુજરાતમાં જે અર્બન લાઈફસ્ટાઈલ છે એનું પણ થોડું ચલણ વધારે છે. જેમ કે મોડા મેરેજ કરવા, ફિમેલ્સમાં ચાઇલ્ડ બર્થ એટ લેટ એજ, મેરેજ લાઈફ એટ લેટ એજ વગેરે વગેરે. તો એને જોઈએ તો મોટાભાગે ગુજરાતમાં મોઢાના કેન્સર પુરુષોમાં, એની સાથે લંગ કેન્સર, સ્ત્રીઓમાં મોટાભાગે સ્તન કેન્સર, ગર્ભાશયના મુખના કેન્સર, અંડાશયના કેન્સર, આ મુખ્યત્વે બહુ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. તમાકુ ઘણા બધા લોકો ગુજરાતમાં સેવન કરે છે, તમારી વાત સાચી છે, અને તમાકુને કારણે જે કેન્સર થાય છે એનો રેશિયો પણ ગુજરાતમાં ધીરે ધીરે વધતો જાય છે. પરંતુ ઘણા બધા લોકો એવા છે કે જે તમાકુ છોડી જ નથી શકતા. હવે
એનાથી બચવા માટે કોઈ એવું છે ટ્રીટમેન્ટ કે જેનાથી તમાકુ જે લોકો ખાય છે એનાથી બચી શકે? એના માટે ડી એડિક્શન આપણે કરવું પડે. એના માટે ઘણા સાયકોલોજીસ્ટ છે, વ્યસન મુક્તિ કેન્દ્રો પણ છે જે સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. તમાકુમાં બેઝિકલી જે નિકોટિન છે એ એડિક્ટિવ સબસ્ટન્સ છે, તો એને રિપ્લેસ કરવા માટે આપણે ચ્યુઇંગમ્સ છે કાં તો ગમીસ છે એ યુઝ કરી શકીએ છીએ, જે પ્રિસ્ક્રાઇબ ડોઝમાં યુઝ કરી અને ધીરે ધીરે તમાકુનું વ્યસન છૂટી શકે છે. બરાબર છે. એક હજી એક કેન્સર ઉપર જે મોટાભાગના લોકોને પ્રશ્ન થતા હોય છે, એક તો સ્તનનું કેન્સર અને એક પ્રોસ્ટેટ કેન્સર. એ આજકાલ બે એવા છે કે જે ભારતમાં વધારે જોવા મળે છે. એમાં પણ ખાસ કરીને ગુજરાતની વાત કરીએ, આપણે ગુજરાતને એટલા માટે ટાર્ગેટ કરી રહ્યા છીએ કારણ કે ગુજરાતમાં આનું પ્રમાણ ધીરે ધીરે વધતું જઈ રહ્યું છે. પરંતુ પ્રોસ્ટેટ કેન્સર અને જે બ્રેસ્ટ કેન્સર છે, તો એમાં કયા એવા લક્ષણો છે કે જે મોટા ભાગે જોવા મળતા હોય છે? હવે જેમ કે તમે બ્રેસ્ટ કેન્સર કીધું કે સ્તનનું કેન્સર છે, તો એમાં સૌથી કોમન કે સૌથી સામાન્ય રીતે જોવાતું લક્ષણ છે કે આપણને સ્તનમાં ગાંઠ ફીલ થાય, એક ગાંઠ જેવું લંપ જેવું ફીલ થશે, કાં તો નિપલમાંથી કોઈ ડિસ્ચાર્જ આવશે, કાં તો બગલમાં કોઈ ગાંઠ આવશે, કાં તો સ્તનની ચામડી માં લાલાશ આવશે, કોઈ સ્કિન ચેન્જીસ આવશે. તો આ કોમન લક્ષણો છે. પણ હું અહીંયા વાત સ્ટ્રેસ કરીશ કે બ્રેસ્ટ કેન્સરમાં લક્ષણોની રાહ જોઈને આપણે સારવાર કરવા જઈશું તો આપણે કદાચ 100 વર્ષ જૂની કે 50 વર્ષ જૂની પદ્ધતિ પર ચાલી રહ્યા છીએ. એટલે આપણે આજની તારીખમાં સ્તન કેન્સર માટે લક્ષણોની રાહ નથી જોવાની, આપણે દરેકે સ્ક્રીનિંગ કરાવવાનું છે. એટલે એ જે તમે ઘણા લોકોએ સાંભળેલું બી હશે કે 40ની ઉંમર પછી દર વર્ષે મેમોગ્રાફી કરાવવી જોઈએ. એ એક સ્ક્રીનિંગ પ્રોટોકોલ છે જેમાં લક્ષણો ના હોય એની પહેલાં આપણે સ્તન કેન્સરને જો પકડી શકીએ તો એ બહુ અર્લી સ્ટેજમાં પકડાશે, જેની સારવાર બહુ ઓછી થશે અને સારવાર બહુ ઓછી થશે અને પ્રોપર ઓછી સારવારમાં આપણને વ્યવસ્થિત ટ્રીટમેન્ટ મળી શકશે. સેમ વે બ્રેસ્ટ કેન્સરમાં જે મેમોગ્રાફીની વાત કરી કે 40ની ઉંમર પછી આપણે દર વર્ષે કરાવવાનું છે, એ બી હવે ટ્રેન્ડ ધીરે ધીરે ચેન્જ થઈ રહ્યો છે. કારણ કે નાની ઉંમરમાં ઇવન 25 વર્ષ 30 વર્ષની ઉંમરમાં પણ સ્તન કેન્સર હવે જોવા મળે છે. તો એની માટે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન એક કોમન વસ્તુ છે કે કોઈ ડૉક્ટર પાસે નથી જવાનું, કોઈ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ નથી કરાવવાનો. તમારે દર મહિને જાતે જ સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશનના સિમ્પલ સ્ટેપ્સ છે એ ફોલો કરવાના છે અને તમે જાતે જ ચેક કરી શકો કે તમને કોઈ નાની ગાંઠ કે કંઈ અસાધારણ ચેન્જીસ બ્રેસ્ટમાં તો નથી દેખાઈ રહ્યા. સેમ વે પ્રોસ્ટેટ કેન્સરની વાત કરીએ તો મોટાભાગે પુરુષોમાં જોવા મળતું બહુ કોમન કેન્સર છે. મોટાભાગે 60-70 વર્ષની ઉંમર પછી પ્રોસ્ટેટ ગ્રંથિમાં અમુક કિસ્મના ચેન્જીસ આવતા હોય છે કે જે મોટા પાયે હોર્મોન ડિપેન્ડન્ટ હોતા હોય છે અને એમાં પુરુષોમાં પ્રોસ્ટેટ ગ્રંથિ એનલાર્જ થઈને ઘણી વખત બીપીએચ મતલબ પ્રોસ્ટેટિઝમના સિમ્ટમ્સ કરતી હોય છે. પ્રોસ્ટેટ કેન્સરને પણ બહુ ઝડપથી અથવા તો બહુ અર્લી સ્ટેજમાં જાણવા માટેના એક સિમ્પલ ટેસ્ટ છે જે બ્લડ ટેસ્ટ છે અને બહુ રેગ્યુલરલી તમારી આસપાસની લેબોરેટરીમાં થઈ શકે છે. એ છે સીરમ પ્રોસ્ટેટિક સ્પેસિફિક એન્ટીજન બ્લડ ટેસ્ટ, કે જેમાં લગભગ 60 વર્ષની ઉંમર પછી વર્ષે એકાદ વખત સીરમ PSAનો બ્લડ ટેસ્ટ કરાવવાનો હોય છે. અને જે વ્યક્તિને પેશાબ પાસ કરવામાં તકલીફ પડતી હોય, જેમ કે રાત્રે 2 થી 3 વખત બાથરૂમ કરવા માટે ઊભું થવું પડતું હોય, બાથરૂમ ખુલાસેથી ના ઉતરતો હોય, પેશાબ કર્યા પછી પણ પેશાબ પ્રોપરલી ના થયો હોય તેવી ફિલિંગ આવતી હોય, તો એવા પુરુષોએ આની ટેસ્ટ કરાવડાવવી જોઈએ. અને એમાં જો તમારી જોડે બેઝલાઇન સીરમ PSAનો ટેસ્ટ હશે તો જે તે તમારા ડૉક્ટર, યુરોલોજિસ્ટ કે ઓન્કોલોજિસ્ટ એને અસેસમેન્ટ કરી અને શરૂઆતી સામાન્ય સોનોગ્રાફી અથવા તો MRI સ્કેનની મદદથી પ્રોસ્ટેટ ગ્રંથિ વિશે જાણીને તમને બહુ અર્લી સ્ટેજમાં ડાયગ્નોસિસ અને નિયર નોર્મલ લાઈફ સ્પાન રહે એવી રીતના ટ્રીટમેન્ટ આપી નિયર નોર્મલ લાઈફ આપી શકે છે. બરાબર છે. હવે એક મુખ્ય પ્રશ્ન જે ઘણા બધા લોકોને થશે કે ઐરાવત, આ નામ પહેલી વખત હું પણ સાંભળું છું.
પણ જેટલા લોકો સાંભળતા હશે એમના માટે પણ નવું કંઈક ને કંઈક હશે. તો એરાવતની વિચાર ક્યાંથી આવ્યો છે? સો બેઝિકલી આપણી હિન્દુ માઇથોલોજીમાં સમુદ્ર મંથન થયું હતું દેવ અને દાનવો વચ્ચેના યુદ્ધમાં, અને એમાં જે 14મું રત્ન નીકળ્યું હતું એ હતું ઐરાવત. અમારા પોતાની વાત કરીએ તો અમે ત્રણેય ઓન્કોસર્જન, લગભગ 5 વર્ષથી અમે સાથે છીએ, અને ત્રણેયએ ભેગા મળીને ભણતરના સમુદ્ર મંથનમાંથી બધા બહાર આવી અને ભેગા મળી અને એક સાહસ કર્યું હતું. ઐરાવત એ માઇથોલોજી મુજબ એ ઇન્દ્ર ભગવાનના વાહન છે. જેટલા જ હાથીઓ છે એમાં શ્રેષ્ઠતમ હાથી, સૌથી તાકાતવર હાથી, અને આપણા હિન્દુ ધર્મમાં બહુ જ પૂજનીય સ્થાન ધરાવે છે. તે એવી જ રીતના અમે ત્રણ ભેગા થઈને આ રોગને નાથવા માટે એક હાથી જેવા સાહસની જરૂરત પડશે ડૉક્ટરો માટે પણ, અને એક સારી પ્રેક્ટિસ કરીએ, એક સારા આશયથી કરીએ અને શ્રેષ્ઠતમ પ્રેક્ટિસ કરીએ એ આશયથી માઇથોલોજીને ધ્યાનમાં રાખીને ઐરાવત કેન્સર કેરના નામે અમે આજથી 5 વર્ષ પહેલાં અમારા હોસ્પિટલની શરૂઆત કરી. એક હોય કે માઇથોલોજીકલ આસ્પેક્ટની વાત થઈ, થોડો પ્રેક્ટિકલ આસ્પેક્ટ વાત કરીએ તો કદાચ પ્રેક્ટિકલ આસ્પેક્ટમાં એવું છે કે જ્યારે અમે ઐરાવતનું ડિટેલિંગ સર્ચ કરતા હતા, મારી માટે એ ટાઈમે કદાચ પહેલી વખત મેં ઐરાવત સાંભળ્યું હતું નામ, તો એમાં અમુક જગ્યાએ લખ્યું હતું કે ઐરાવતના હાથીને 3 માથા હોય છે, અમુક જગ્યાએ લખ્યું હતું 7 હોય છે, ઇવન અમુક પિક્ચર્સમાં 14 સૂંઢ કે માથા એવા પણ અમે ફોટોગ્રાફ્સ જોયા. સો એ એક અમને ક્લિક થયું કે ભાઈ 3 માથાવાળો હાથી અને અમે 3 લોકો ભેગા મળીને એક સાહસ કરી રહ્યા હતા, તો એ ક્લિક થયું. એક આ પ્રેક્ટિકલ આસ્પેક્ટ હતો. બીજું એક સાયન્ટિફિક આસ્પેક્ટ બી થોડો ઘણો, આ તો થયા પછી સર્ચ કરવાવાળી વાત છે, પણ એક એલિફન્ટ ઇઝ વન ઓફ ધ રેર સ્પીસીસ કે જેમાં કેન્સર નથી થતું. સો એ પણ એક ઇન્ટરેસ્ટિંગ આસ્પેક્ટ હતો. તો એ બધું ભેગા કરતાં એવું લાગ્યું કે ઇટ ઇઝ અ વેરી ગુડ નેમ ટુ સ્ટાર્ટ વિથ, અને દેટ્સ હાઉ ઐરાવત વોઝ બોર્ન. નામથી પોઝિટિવિટી આવે છે, રાઈટ. બીજો એક પ્રશ્ન કે કેન્સરના નિદાનમાં બાયોપ્સીને લઈને ઘણા બધા લોકોને ડર હોય છે કે આનાથી કેન્સર ફેલાય છે, તો સાચું શું છે? બાયોપ્સી કોઈ બી નિદાન માટે, કોઈ પણ કેન્સર કન્ફર્મ કરવા માટે બાયોપ્સી કમ્પલસરી છે, અને બાયોપ્સીથી રોગ ફેલાય છે એવું નથી. પણ જો ઇમ્પ્રોપર થતી બાયોપ્સી હોય કે જે ઓન્કોલોજીસ્ટ દ્વારા ના લેવામાં આવી હોય, અમુક વાર પ્રાઇમરી સેન્ટર્સ પર લેતા હોય જેમને રૂટીનલી બાયોપ્સી લેવાની આદત ના હોય, એમાં ઘણીવાર બહુ ઊંડી બાયોપ્સી લે અને તમે કેન્સરને એક રસ્તો આપો છો આગળ વધવા માટે, કાં તો બહુ ઉપરથી બાયોપ્સી લે કે જેમાં ડાયગ્નોસિસ તમારું પકડાય નહીં. અધરવાઇઝ રૂટીનલી જે અમે બાયોપ્સી કરીએ છીએ, કાં તો રૂટીનલી જે બાયોપ્સીસ થાય છે એનાથી રોગ વધે છે એવું જરા પણ નથી. બરાબર છે. સો બેઝિકલી બાયોપ્સી એ નિદાનનો એક ભાગ છે, અને સામાન્ય રીતે આપણા સમાજમાં જ્યારે પણ કોઈ વસ્તુની ખબર પડે ને તો એક કિસ્મનું સબકોન્શિયસ લેવલે એપ્રિહેન્શન આવી જતું હોય છે. જે તે વ્યક્તિને કદાચ ગાંઠ લાંબા સમયથી હોય, પણ એના તરફ એટલું ધ્યાન અથવા તો એના તરફ એટલી સિરિયસનેસ ના હોય, પણ એક વખત કદાચ બાયોપ્સી કરાવી હોય તો એના પછી એક થોડું સબકોન્શિયસ લેવલે ફેમિલીમાં, પેશન્ટમાં એપ્રિહેન્શન આવી જાય, અને એના પછી જે બી કદાચ નિદાન થાય કે જે બી કદાચ કંઈ તપાસ થાય, તો એમાં ઘણી વખતે ધાર્યું ના હોય એવું અપસ્ટેજ્ડ ડાયગ્નોસિસ થાય કોઈ બી ફેમિલી માટે કે કોઈ બી પર્સન માટે. તો એક મિસઇન્ટરપ્રિટેશન બેઝિકલી તમારા ફેમિલીમાં કે એ પેશન્ટના માઇન્ડમાં રહે, બટ ઇટ ઇઝ નોટ એકચ્યુઅલી ધી કરેક્ટ થિંગ. બરાબર છે. અને આમ પણ કોઈને પણ કેન્સર થાય છે, થોડો ડર માઇન્ડમાં આવી જ જતો હોય છે, અને સબકોન્શિયસલી કોઈ વિચારવા માંડે તો વધારે ને વધારે તકલીફ થવા લાગતી હોય છે. હવે કેન્સરના અલગ અલગ સ્ટેજીસ હોય છે, એમાંથી અમુક એવા સ્ટેજ છે કે જ્યાંથી બચી શકાય છે, એવું નથી કે બધામાં મોત મળતું જ હોય છે. તો એ કેટલાક સ્ટેજ હોય છે બેઝિકલી? બહુ બ્રોડલી આપણે વાત કરીએ કે એક જ
અત્યારે એક જ રોગ તરીકે ગણતા હોઈએ તો કેન્સરમાં આપણે લગભગ બધા જાણતા હશે કે 4 સ્ટેજમાં આપણે વાત કરતા હોઈએ કે 4 સ્ટેજ છે. સ્ટેજ 1, 2, 3 અને 4. જેમ સ્ટેજ વધે છે એમ આપણા રોગનો પ્રમાણ શરીરમાં વધી રહ્યો છે. સ્ટેજ 4 નોર્મલી આપણે એને કહેતા હોઈએ કે જે રોગ શરીરમાં ફેલાયેલો છે, કે જેમાં એટલે ક્યોરેટિવ ઇન્ટેન્ટ એટલે મટાડવા માટે આપણે વિચારી નહીં શકતા, અને એને કદાચ આપણે પેલિએટિવ ટ્રીટમેન્ટ તરફ એક સારવાર થઈ શકે પણ એમાં કદાચ આપણે આખો રોગ મટાડી ના શકીએ, એ સ્ટેજમાં છે. સ્ટેજ 1 એટલે બહુ અર્લી સ્ટેજમાં છે, શરૂઆતનો રોગ છે કે જે મેઇન અંગમાં જ્યાં રોગ શરૂ થયો હતો ત્યાં જ છે, એનાથી આગળ કશે વધ્યો નથી. ઇન્ટરમીડિયરી વચ્ચેના સ્ટેજ 2 અને સ્ટેજ 3 એ એવા સ્ટેજીસ છે કે જેમાં રોગ એ અંગમાં કાં તો થોડી સાઇઝ વધી ગઈ છે, કાં તો એની આજુબાજુની લસિકા ગ્રંથિઓ કે લિમ્ફ નોડ્સમાં પણ ફેલાયો છે, કાં તો એના આજુબાજુના અંગને જસ્ટ અડીને થયો છે. પણ અત્યારે બી એ સ્થિતિમાં છે કે એમાં ક્યોરેટિવ ઇન્ટેન્ટ એટલે મટાડવા માટે આપણે સારવાર કરી શકીએ છીએ. એટલે જ સ્ટ્રેસ આજની ડેટમાં અર્લી ડિટેક્શન અને સ્ક્રીનિંગ એટલે કે લક્ષણો પહેલાં પણ જો આપણે રેગ્યુલર ચેકઅપ કરાવીએ અને એમાં રોગ પકડાય તો એ મોસ્ટ પ્રોબેબલી સ્ટેજ 1માં જ પકડાશે. બરાબર છે. આ બધામાં આપણે લક્ષણોની વાત કરી લીધી, આપણે કેન્સર કયા પ્રકારના એ બી વાત કરી લીધી, પરંતુ આપણે એક વાત હજી નથી કરેલી, અને એ છે કેન્સરનું કારણ છે એ અમુક તમે બતાવી દીધા, પરંતુ જે લાઈફસ્ટાઈલની અંદર એવું કઈ ભૂલ લોકો કરે છે કે જેને જ કારણે કેન્સરનો સામનો ન કરવો પડે છે? કેન્સરમાં મોટા ભાગે સ્ટ્રેસ બહુ મોટું ફેક્ટર છે મારા પ્રમાણે, અને જે વ્યસન અને જે રૂટીનલી આપણી જે લાઈફસ્ટાઈલ ચેન્જીસ છે એમાં બેઠાડું જીવન, એક્સરસાઇઝ ના કરીએ, જેના કારણે બી કેન્સર થવાનું, જે બોડીમાં પ્રોટેક્ટિવ મેકેનિઝમ્સ હોય એ બધી બંધ થઈ જાય. એની સાથે સાથે અત્યારે પોલ્યુશન ઘણું વધારે છે. તમે અત્યારે જ આપણે હમણાં તો હોટ ટોપિક છે AQI, એર ક્વોલિટીનો. એની સાથે સાથે હજુ આપણે ઘણી બધી વસ્તુઓ ધ્યાનમાં નથી કે જે અત્યારના ખેતી જે રીતે થઈ રહી છે એમાં જે રીતે પેસ્ટિસાઇડ્સ યુઝ થઈ રહ્યા છે, ફર્ટિલાઇઝર્સ યુઝ થઈ રહ્યા છે, એ જ બધી વસ્તુ આપણે ખાઈ રહ્યા છે. તો ખાલી આ દેખીતું પ્રદૂષણ જ નથી, જે અનદેખું પ્રદૂષણ છે એ બી એક મોટો ભાગ ભજવે છે. એની સાથે સાથે હમણાં જ હું એક બુક વાંચતો હતો, એમાં એકચ્યુઅલી ડેરી ઉદ્યોગ વિશે લખ્યું હતું કે આપણે દરેક માણસ રૂટીનલી કરતી વસ્તુ છે મિલ્ક. તો મિલ્ક જે પહેલાંના ટાઈમમાં જે પ્રોડ્યુસ થતું હતું દેટ વોઝ કે ગાય તમારા પરિવારનો એક ભાગ હતો. તમે એનું દૂધ વાછરડું પીવે પછી કાઢી અને યુ ડિસ્ટ્રીબ્યુટ અમોંગ યોર રિલેટિવ્સ. હવે ઇટ્સ અ બિઝનેસ કે જેમાં યુ આર યુઝિંગ ઇન્જેક્શન્સ. પહેલાં એવું હતું કે જે ફર્સ્ટ ટાઈમ એને ફીડિંગ લાવવા માટે એટલે મિલ્ક લાવવા માટે ઓક્સિટોસિન ઇન્જેક્શન આપવાનું હતું. હવે એવું છે કે દર રોજ લેતાના અડધા કલાક પહેલાં આપવાનું છે. દેટ ઇઝ ઇલીગલ, પણ દરેક ગામડામાં મળે છે. પહેલાં વાછરડાને દૂધ પીધા પછી જે બચતું હોય એ દૂધ આપતા હતા. હવે વાછરડાને આંચા પર લગાવી અને એકવાર મિલ્ક ચાલુ થાય વાછરડાની સાઈડમાં અને દે સ્ટાર્ટ મિલ્કિંગ ધ કાઉ. આ કન્ડિશનમાં જે ઓવરઓલ તમે એ બી એક માણસ, એટલે માણસ નહીં પણ જીવ છે. સો દેર આર સિક્રેશન ઓફ સ્ટ્રેસ હોર્મોન ઇન કાઉ, અને એ જ હોર્મોન્સ જે મિલ્કમાં આવે છે એ જ આપણે બધા પી રહ્યા છે. આ રીતે ઘણી બધી વસ્તુઓ છે કે જે એની સાથે સાથે જેમ રોનક સરે કીધું કે લાઈફસ્ટાઈલ ચેન્જીસ એટલે લેટ મેરેજીસ, બાળકો લેટ લાવવા, સ્મોકિંગ, હવે તો ડ્રગ્સનું બી જે રીતે વેપ્સ જે રીતે વધી રહ્યા છે, ભલે ઇલીગલ છે બટ ઇટ્સ ઇઝીલી અવેલેબલ. એટલે આ બધા રીઝન્સ છે કે જેના લીધે ઘણો બધો ઇન્સિડન્સ વધી રહ્યો છે. સો બેઝિકલી આમાં એ પણ છે કે સરકાર અને જે પોલિસી મેકર્સ છે એમનું અને આપણા સમાજનું પણ, જેમ ઋષિતભાઈએ કીધું કે ના દેખાતા કારણો પરત્વે આપણી અજાણતા અથવા તો આપણું નિગ્લેક્શન, એ આપણી જનરેશન અથવા તો આપણા પછીની જનરેશનમાં કેન્સરનું પ્રમાણ બહુ નાની ઉંમરે ચાલુ કરશે. જેમ એમણે કીધું કે દૂધ પહેલાં ધંધાના રૂપે નહોતું જોવાતું, પણ આજે એક બહુ મોટી કોમોડિટી છે, બહુ આજે એક મોટું બિઝનેસ હબ છે. એવી જ રીતના આજના
આજની આપણી ફાસ્ટ લાઈફમાં અલ્ટ્રા પ્રોસેસ ફૂડ, જીનેટિકલી રીએન્જિનિયર્ડ ફૂડ, જેમ કે કોઈ સામાન્ય ફળ છે તો એ ભાઈ 2 દિવસમાં ના ખાવ તો સડી જાય, પણ આજે આપણી જોડે એટલી બધી ફ્રોઝન ફૂડ, કેમિકલની એટલી બધી આપણી જોડે સુવિધા છે કે એક ફ્રૂટ કોઈ જગ્યાએથી આવીને તમે એને 1.5 મહિના સુધી સ્ટોર કરી શકો છો અને પછી એને 1-1.5 મહિના સુધી સ્ટોરમાં રાખીને એની ફૂડ પ્રોડક્ટ કે કોઈ બી રીતે કન્ઝ્યુમ કરી શકો છો, કે જે કુદરતે આપ્યું જ નથી. ઇટ ઇઝ એવરીથિંગ ઇઝ જીનેટિક, આઈ મીન રીએન્જિનિયર્ડ ફૂડ પ્રોડક્ટ્સ. સો બિકોઝ ઓફ લેક ઓફ નિગ્લેક્ટ એટ ધી સોશિયલ લેવલ, પોલિસી મેકર્સના લેવલે પણ આની અજ્ઞાનતા અથવા તો એ તરફ ધ્યાન ના આપવું, આ બધી જે વસ્તુઓ છે કે ખરાબ ખોરાક, પેસ્ટિસાઇડ યુક્ત અનાજ કે ફળ, એક પ્રોસેસ્ડ મિલ્ક કે જે નોર્મલ માણસની ડેલી કન્ઝ્યુમ્શન છે એ કદાચ તંબાકુ કે બીજા પાન મસાલાના કન્ઝમ્પશન કરતાં બહુ મોટું કારણ છે કે અત્યારના સમાજમાં કેમ આટલા બધા મોટા પ્રમાણમાં કેન્સર જોવા મળી રહ્યા છે. વાત સાચી છે. હવે કોઈ માણસ છે, આપણે હ્યુમન બિંગ છે, દૂધ વગર નથી રહી શકવાના, નહીં તો આ બધી વસ્તુ ખાધા વગર આપણે રહી શકવાના. પરંતુ હવે આના માટે ઇમ્યુનિટી સારું હોવી જરૂરી છે. હવે ઇમ્યુનિટી બૂસ્ટ કરવા માટે શું કરવું? તો એમણે જેમ કીધું એમ આપણી પોતાની જ લાઈફસ્ટાઈલ એક બહુ મોટો ભાગ ભજવે છે. આજે બેઠાડું જીવન કે તમારું એક્ટિવ પોર્શન ઓફ ધી લાઈફસ્ટાઈલ જેટલો ઓછો થશે એટલું જ તમારા હેપી હોર્મોન અથવા તો જે એન્ડોર્ફિન કે જે ડોપામાઇન રિલીઝ થતું હોય અથવા તો જે રીજનરેટિવ પ્રોસેસ સેલ્યુલર લેવલે થતી હોય એ બધી ડાઉન થશે, અને દેટ ઇઝ ધી એકચ્યુઅલ innate immunity mechanism which fight towards any sort of damage which is done to our body. આજે કોર્પોરેટ લાઈફસ્ટાઈલ કે બિઝનેસ લાઈફસ્ટાઈલ કે બીજા ઘણા બધા સ્ટ્રેસને લીધે આપણી જ પોતાની પર્સનલ એક્ટિવિટીનો ગ્રાફ નીચે જઈ રહ્યો છે, અને એના જ લીધે જે તમે ઇમ્યુનિટીની વાત કરી એ ઓછી થઈ રહી છે કોઈક ને કોઈક કારણોના લીધે. અચ્છા, બધામાં તમે એક વસ્તુ હમણાં મેન્શન કરી કે લેટ લગ્ન થવા, જેને બી એક મોટું કારણ માનવામાં આવે છે, એ કઈ રીતે? એટલે એ વન ઓફ ધ ફેક્ટર છે. ઓકે. યુઝ્યુઅલી આ મોસ્ટ કોમનલી કોરિલેટ આપણે બ્રેસ્ટ કેન્સર સાથે કરી શકીએ, કે જેમાં એક ઇસ્ટ્રોજન વિન્ડો કહેતા હોઈએ આપણે, હોર્મોનલ વિન્ડો છે કે જેની અંડર આપણે કારણો આવી શકે બ્રેસ્ટ કેન્સર થવાના. એટલે જેટલી લેટ મેરેજ થશે ઇન ઇન્ડિયન સિનેરિયોઝ એટલા જ લેટ આપણા પ્રેગ્નન્સીસ થશે અને ચાઇલ્ડ બર્થ થશે. તો એ લાઈફસ્ટાઈલમાં આપણે જે ઇસ્ટ્રોજન વિન્ડોમાં બંધ થવું જોઈએ, હોર્મોન્સ બંધ થવા જોઈએ, એ બહુ લેટ થતા હોય અને દેટ ઇન્વાઇટ્સ ફોર વન ઓફ ધ રીઝન ફોર બ્રેસ્ટ કેન્સર, એટલે એક સ્તન કેન્સર થવાનું કારણ છે. બીજું એક સાયકોલોજીકલ આસ્પેક્ટ જોઈએ તો જો લેટ મેરેજીસ છે ત્યાં સુધી યુ આર ઇન રશ ઓફ લાઈફ, કદાચ આપણે કહી શકીએ કે ભાઈ આપણે યુ આર ટ્રાઇંગ ટુ આઈધર મેલ ઓર અ ફિમેલ, કોઈ પણ પુરુષ કે મહિલા એ એના પર્સનલ નહીં પણ આપણે કહીશું કે જે પ્રોફેશનલ લાઈફ તરફ વધારે ધ્યાન આપી રહ્યા હોય અને એના કારણે લેટ મેરેજીસ થઈ રહ્યા હોય. તો એ પીરિયડમાં તમારો સ્ટ્રેસ લેવલ બહુ વધારે હોય છે, એ પીરિયડમાં તમારા હોર્મોનલ ઇમ્બેલેન્સીસ બહુ વધારે હોય છે. એટલે એક લાઈફ પાર્ટનરનું ઇમ્પોર્ટન્સ ઇઝ નોટ ઓનલી અબાઉટ સોશિયલ, બટ એ તમારા બાયોલોજિકલ આસ્પેક્ટ્સને બી કઈ રીતે ચેન્જ કરે છે એ વિચારવું જોઈએ. રાઈટ, ઇન્ટરેસ્ટિંગ છે આ બધી વસ્તુ. બીજું બી એક મુદ્દો ઋષિતભાઈએ કીધો, અને આ હોર્મોનની અને લેટ મેરેજીસની વાત નીકળી. સો બેઝિકલી અત્યારે જો એને બહુ મોટા પાયે એક્ઝામ્પલ આપવું હોય તો આજથી લગભગ 15-20 વર્ષ પહેલાં નાની બાળકીઓમાં એજ ઓફ મેનાર્ક, મતલબ એજ ઓફ મેન્સ્ટ્રુએશન કદાચ 14 વર્ષની આસપાસ હતું, પણ તમે અત્યારે જુઓ તો લગભગ એજ ઓફ મેનાર્ક ઘટીને 10 વર્ષ કે 11 વર્ષ આવી રહ્યું છે. મતલબ જે પુખ્તતા છે એ નાની બાળકીઓમાં 9-10 વર્ષ 11 વર્ષની છોકરીઓમાં જોવા મળી રહી છે. અને એનું વન ઓફ ધ રીઝન જે એમણે કીધું કે જે આ ફૂડ પ્રોડક્ટ છે કે જે આ કાવમાં ઓક્સિટોસિન હોર્મોન આપવામાં આવે છે, એ જ દૂધ આપણી છોકરીઓ કે આપણે પોતે કન્ઝ્યુમ કરીએ છીએ
અને એ હોર્મોનલ ચેન્જીસ લાવે છે. મનીષભાઈએ જે ઇસ્ટ્રોજન વિન્ડોની વાત કરી, તો ઇસ્ટ્રોજન વિન્ડો કોઈ બી મહિલામાં માસિક ધર્મ શરૂ થાય અને માસિક ધર્મ ખતમ થાય, એ જે ડ્યુરેશન છે એને ઇસ્ટ્રોજન વિન્ડો કહેવાય. હવે એવામાં જો કોઈ બહેનને પ્રેગ્નન્સી કે એવું કંઈ રહેતું હોય તો એ કાળ દરમિયાન એ ઇસ્ટ્રોજન વિન્ડો હોલ્ટ ઉપર આવતી હોય છે. જ્યાં સુધી કોઈ માતા પ્રેગ્નન્ટ છે અને એના પછી બ્રેસ્ટ ફીડિંગ કરાઈ રહી છે લગભગ 1.5 વર્ષના ગાળામાં, તો ત્યાં એ દરમિયાન એ ઇસ્ટ્રોજન વિન્ડો બંધ રહે છે અને એ સમહાવ બ્રેસ્ટ કેન્સર, એન્ડોમેટ્રિયલ કેન્સર અને ઓવેરિયન કેન્સર માટે ઇન્સિડન્સીસ ઘટાડે છે. પણ અત્યારે આપણા ફૂડ કન્ઝમ્પશનના કારણે, આ હોર્મોન ઇન્ડ્યુસ્ડ મિલ્ક પીવાના કારણે, એક પ્રોફેશનલ લાઈફસ્ટાઈલને વધુ મહત્ત્વ આપવાના કારણે બહેનોમાં ખાસ કરીને તો આ ઇસ્ટ્રોજન વિન્ડો વધી ગઈ છે. અને એટલે જ નાની ઉંમરે બ્રેસ્ટ કેન્સર, ગર્ભાશયનું કેન્સર કે ઓવેરિયન કેન્સરના ઇન્સિડન્સીસ વધી રહ્યા છે. કારણ કે મોટાભાગની દરેક મહિલાઓમાં હજી બી વ્યસનનું પ્રમાણ એટલું બધું નથી, પણ મહિલાઓમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે, કે જે આ દેખાતું કારણ નથી એના કારણે વધી રહ્યું છે એક રીતે જોઈએ તો. તો માતા પિતાને અગર કેન્સર છે, માતા અથવા તો પિતાને, તો બાળકમાં આવવાના ચાન્સીસ ખરા? એટલે જે તમે વાત કરી રહ્યા છો કે એ કદાચ જનનિક કે હેરિડિટરી કેન્સર કહેતા હોઈએ છીએ, એ છે જેનો ઓવરઓલ આપણે આસ્પેક્ટ જોઈએ તો 15% થી 20% કેન્સરોનો ઇન્સિડન્સ એવો છે કે જે હેરિડિટરી કેન્સર્સના લીધે થતો હોય. એમાં સૌથી કોમન કેન્સર બ્રેસ્ટ કેન્સર છે, સ્તનનું કેન્સર છે, કે જે હેરિડિટરી કારણોસર થઈ શકતું હોય છે. તો માતાને, આપણા જે મહિલા છે એની માસીને, એની બહેનોને, એમાંથી કોઈને કેન્સર હોય તો એ લિનિયેજ પ્રમાણે એમને કેન્સર થવાની, સ્તન કેન્સર થવાની શક્યતા વધુ હોય છે. અને એટલે જ હવે તો ગાઈડલાઇન્સ એવી છે કે 50 વર્ષથી નાની વયની કોઈ પણ મહિલાને જો સ્તન કેન્સર થાય તો એનું આપણે જેનેટિક સ્ટડી કરાવતા હોઈએ છીએ, હેરિડિટરી કેન્સર પેનલ કરાવતા હોઈએ છીએ એ ચેક કરવા માટે. આમાં સૌથી કોમન BRCA1 BRCA2 મ્યુટેશન્સ છે કે જેની સ્ટડી થાય અને જો કોઈ પોઝિટિવ આવે તો એ પેશન્ટના ફેમિલી મેમ્બર્સનું બધાનું આપણે ચેકઅપ કરાવી અને એમાં ઇવન પ્રિવેન્ટિવ સર્જરીઝ, પ્રિવેન્ટિવ ટ્રીટમેન્ટ્સ કરતા હોઈએ છીએ. વન ઓફ ધ એક્ઝામ્પલ આનો બહુ જ પોપ્યુલર છે વર્લ્ડ વાઇડ કદાચ, કે જેમાં એન્જેલિના જોલી, હોલિવૂડ એક્ટ્રેસ, હેઝ અંડરગોન પ્રિવેન્ટિવ બંને સાઈડના સ્તન એમણે ઓપરેટ કરાવી દીધા છે બિકોઝ હર મધર વોઝ બ્રેસ્ટ કેન્સર પોઝિટિવ અને એમને BRCA મ્યુટેશન હતું. તો એ મ્યુટેશન એમનામાં હતું એટલે હેરિડિટરી કારણસર એમણે બ્રેસ્ટ બંને રિમૂવ કરાયા હતા. કેન્સર થયું એની પહેલાં જ. તો એ એક પ્રિવેન્ટિવ સર્જરી તરીકે બી કરી શકાય છે. તો આવી રીતે સ્તન કેન્સર છે, પેન્ક્રેટિક કેન્સર્સ છે, અમુક કોલોન કેન્સર્સ છે, આ બધા કેન્સર્સ હેરિડિટરી કારણોસર થઈ શકતા હોય છે. મહિલાઓની આપણે વાત કરી રહ્યા છીએ તો આજે એક મોટા સમાચાર હતા અને ચોંકાવનારા સમાચાર હતા કે ભારતમાં ગર્ભાશયના મુખના કેન્સરને કારણે દર 7 મિનિટે એક મહિલાનું મોત થાય છે. એટલે આ એક બહુ જ મોટી વાત કહેવાય. પરંતુ આ પહેલાં તો કેન્સર મેં પહેલી વખત સાંભળેલું છે. એકચ્યુઅલમાં છે શું? ગર્ભાશયના મુખનું કેન્સર, કે જે મોટાભાગે સર્વાઇકલ કેન્સર તરીકે ઓળખાય છે, એ એક હ્યુમન પેપિલોમા વાયરસ નામના ઇન્ફેક્શનના લીધે થાય છે. મોટાભાગે પુઅર હાઇજીન, સમ અનસેફ સેક્સ્યુઅલ પ્રેક્ટિસીસ, મેન્સ્ટ્રુએશન દરમિયાન પણ જે હાઇજીનની પ્રોપર ધ્યાન નથી રાખવામાં આવતું એ, અને સાથે સાથે ટોબેકો અથવા તો સ્મોકિંગના કન્ઝમ્પશનના લીધે ફિમેલ્સમાં ગર્ભાશયના મુખ એટલે કે સર્વિકલ કેન્સરના ઇન્સિડન્સીસ વધુ જોવા મળી રહ્યા છે. મોટાભાગે આના લક્ષણો જેમ કે અનિયમિત રક્તસ્રાવ, માસિક ધર્મ સિવાય પણ, એક મેનોપોઝલ ફિમેલમાં ગમે ત્યારે થતો અસામાન્ય રક્તસ્રાવ, ઘણી વખત સંબંધ બાંધતી વખતે પણ ક્યારેક થતું એબનોર્મલ બ્લીડિંગ, પેલ્વિક પેઇન અથવા તો બેક પેઇન, એ બધા એ આના લક્ષણો છે. અને મોટા ભાગે શહેરી મહિલાઓ કરતાં જે ગ્રામીણ મહિલાઓ છે અથવા તો ટિયર 2-3 સિટીઝની જે ફિમેલ્સ છે એ ઘણી વખત શરમના કારણે અથવા તો સોશિયલ સ્ટિગ્માના કારણે આવા બધા સિમ્ટમ્સને લાંબા સમય સુધી ડિસ્ક્લોઝ નથી કરતી, એમના પોતાના પતિઓ સાથે પણ ડિસ્ક્લોઝ નથી કરતી.
અને અનફોર્ચ્યુનેટલી આ બધી ફિમેલ્સ બહુ લેટ સ્ટેજમાં પ્રેઝન્ટ થાય છે. ઘણી વખત એવું ધારવામાં આવે છે કે થોડોક માસિક ધર્મ અનિયમિત હશે અથવા તો ક્યારેક થોડું બ્લીડિંગ આવ્યું, મટી ગયું, જેના ઉપર બહુ ધ્યાન ના રાખવામાં આવ્યું, અને એના કારણે આ જે રોગ છે એ ત્રીજા કે ચોથા સ્ટેજમાં મોટા ભાગે પ્રેઝન્ટ થાય છે. અને જેમ પહેલાં ચર્ચા કરી, એક વખત તમારો સ્ટેજ થોડો વધી જાય તો કમ્પ્લીટ ક્યોર થવાની અથવા તો કમ્પ્લીટ રીતે સાજા થવાની થોડી પ્રોબેબિલિટી પણ ઘટી જાય. અને આ જ બધા કારણોને લઈને જ્યારે આ બહુ મોટા સ્ટેજમાં પ્રેઝન્ટ થાય છે તો જે સર્વાઈવલ મળવું જોઈએ એ મળતું નથી. અને તમે જે આંકડો કીધો કે ભાઈ દર 7 મિનિટે કદાચ એક બહેનોનું મૃત્યુ થાય છે, એ આંકડો સોસાયટી તરફ આવે છે. કરણભાઈ, એક વસ્તુ હું એડ કરીશ કે તમે જે કદાચ અત્યારે આંકડો કીધો છે, મારા હિસાબે એ બહુ સારા નંબર્સ છે જો તમે ટ્રેન્ડ જોશો તો. બિકોઝ સર્વાઇકલ કેન્સર જે સૌથી શરૂ કર્યું એ આખા દુનિયામાં સૌથી કોમનલી જોવા મળતો કેન્સર ઇન્ડિયામાં હતો. કે ભાઈ બીજી બધી જગ્યાએ જ્યારે સ્તન કેન્સર સૌથી વધારે હતો, ત્યારે ઇન્ડિયામાં સૌથી કોમન કેન્સર સર્વાઇકલ કેન્સર હતો. અને આજની ડેટમાં જો ચોક્કસપણે કોઈ કેન્સર છે કે જેનો ન થાય એની માટે આપણે પગલાં લઈ શકીએ છીએ તો એ સર્વાઇકલ કેન્સર છે, કે જેમાં આપણે પ્રાઇમરી પ્રિવેન્શન એટલે થાય જ નહીં એની માટે વેક્સિન અવેલેબલ છે. એ સર્વાઇકલ કેન્સર જ એક કેન્સર છે જેની માટે વેક્સિન એકદમ ચોક્કસપણે અવેલેબલ છે, કે 99.99% એ વેક્સિન પછી તમને એ કેન્સર થવાની સંભાવનાઓ નથી. બિકોઝ એ અમુક કેન્સરોમાંથી એક કેન્સર છે કે જે વાયરસના કારણે થાય છે, ન કે કોઈ વ્યસન કે કોઈ લાઇફસ્ટાઇલ ચેન્જીસના લીધે. એનું મોસ્ટ કોમન કારણ એક વાયરસ છે, HPV વાયરસ. તો એ વાયરસને લગતી વેક્સિન્સ એને અટકાવી શકે છે. આજે એનું ડ્રાઈવ એટલું બધું વધી ગયું છે કે એ નંબર્સ બહુ નીચે આવી ગયા છે. બીજું કારણ જે હતું હાઇજીન, તો આપણી પેડમેન જેવી મૂવીઝે જે અપલિફ્ટમેન્ટ આપ્યું છે કે આજે એના વિશે આપણે બધા વાત કરી રહ્યા છીએ, તો એ બધી સ્ટેટામાં યુઝ બહુ વધી ગયો છે. કે જે પહેલાં કદાચ ખરાબ કપડું કે કંઈ યુઝ કર્યા વગર મેન્સ્ટ્રુઅલ સાયકલ્સ જતી હતી, આજે એવરીવન ઇઝ યુઝિંગ પેડ્સ. તો એના લીધે પણ સર્વાઇકલ કેન્સરના રેટ્સ ઘટી ગયા છે. પણ થયું એ છે, રેટ્સ ઘટી ગયા છે, પણ હવે મૃત્યુનો પ્રમાણ પર્સન્ટેજમાં વધારે દેખાશે, કારણ કે હવે જે થઈ રહ્યા છે એ બહુ જ લોઅર સોશિયો ઇકોનોમિક ક્લાસમાં થઈ રહ્યા છે, કે જે સહેજ બી ધ્યાન નથી રાખી રહ્યા, અને એ બધા લેટ સ્ટેજમાં પ્રેઝન્ટ થાય છે. તો એમાં ટ્રીટમેન્ટ આપણી પાસે લિમિટેડ છે અને ક્યોર લિમિટેડ ઓપ્શન્સ છે. એટલે સ્ટ્રેસ કરવાની વાત એક જ હશે આમાં, પ્રાઇમરી પ્રિવેન્શન, વેક્સિન. અને કદાચ આગળ જતાં ઇન્ડિયન ગવર્મેન્ટ આને એમના યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામમાં લઈ લેશે. રિસેન્ટલી એમણે પાયલટ કર્યા છે અમુક ડિસ્ટ્રિક્ટ્સમાં, કે જેની અંડર દે હેવ ગિવન ધીસ વેક્સિન. અત્યારે ગવર્મેન્ટની સ્કીમની અંડર નથી, પણ લગભગ 4-5 હજારની વેક્સિન છે, 2 થી 3 ડોઝેજ છે. તો એવરીવન શુડ ગો ફોર દેટ. અને વેક્સિનેશનની વાત કરીએ તો આજની સ્થિતિમાં 9 થી 15 વર્ષની બાળકીઓ માટે આઈડિયલ એજ છે કે જેમાં આપણે ગર્ભાશયના મુખના કેન્સરની વેક્સિન લેવી જોઈએ, જેમાં કદાચ 2 ડોઝીસ, 0 અને પછી 6 મહિને, આ 2 ડોઝીસની અંદર એ વેક્સિનેશન કમ્પ્લીટ થઈ જાય છે. એવું નથી કે 15 વર્ષ પછી આપણે ના લઈ શકીએ. એ ઇનફેક્ટ 25, 30, 45 વર્ષ સુધી પણ લઈ શકાય છે. ડોઝેજ 2ની જગ્યાએ 3 થઈ જાય છે, આજે 1 મહિના પછી અને 6 મહિને, 0, 1, 6 એ રીતે 3 ડોઝેજની અંદર એ વેક્સિન અવેલેબલ છે. અને ઇનફેક્ટ પ્રાઉડની વાત એ છે કે ઇવન જે 2-3 વર્ષ પહેલાં સુધી વેક્સિન્સ ઇમ્પોર્ટ થતી હતી, હવે એક ઇન્ડિયન કંપનીએ પણ વેક્સિન લોન્ચ કરેલી છે સેરાવિક્સ નામથી. એટલે એક ઇન્ડિયન વેક્સિન પણ અવેલેબલ છે. એટલે લો બજેટ થઈ ગયું છે અને ઇઝીલી અવેલેબલ છે બધી જગ્યાએ. કેન્સર થાય કે પછી પ્લાસ્ટિકની વસ્તુઓ વાપરવાથી કેન્સર થાય? શકે, પણ એવો કોઈ ક્લિયર કટ ડેટા નથી કે જે વચ્ચે આવ્યું હતું કે ચાના કપમાં ચા પીવાથી કેન્સર થાય. એ ત્યાં ગલ્લે ઊભો રહીને સિગરેટ બી પીતો જ હોય છે જોડે. એટલે ક્લિયર કટ ડેટા નથી એનો. મતલબ થઈ શકે. થઈ શકે. મોટો પ્રશ્ન છે કે કેન્સરની સર્જરીમાં ખાસ કરીને હવે તો ઘણું બધું નવું આવી ગયું છે. પહેલા કરતાં નવી અત્યાધુનિક ફેસિલિટીઝ બી આવી ગઈ છે, પરંતુ હવે અત્યારના સમયમાં કઈ એવી છે ફેસિલિટી કે જેનો ઉપયોગ અત્યારે તમે કરી રહ્યા છો?
સો બેઝિકલી પહેલાંના સમયમાં જે કેન્સરની સર્જરીઓ હતી એ બહુ વધારે પડતી રેડિકલ થતી હતી, પણ હવે બહુ સિલેક્ટિવ અને બહુ પ્રિસિશન ટ્રીટમેન્ટનો જમાનો છે કે જેમાં બહુ પ્રોપર ડાયગ્નોસ્ટિક મેથડ યુઝ કરીને પ્રોપર પેશન્ટ ક્લિનિકલી અને ઇમેજિંગ વાઇઝ ઇવેલ્યુએટ કરીને એક પ્રિસિશન સર્જરી કરવામાં આવે કે જેમાં બહુ વધારે પડતું રિસેક્ટ કર્યા વગર એક પેશન્ટને કોસ્મેટિક, ફંક્શનલ અને ઓર્ગન પ્રિઝર્વિંગ પોલિસીથી આઉટકમ આપવામાં આવે. ઉદાહરણ આપીને 2-4 ઉદાહરણ આપીને કહું તો જેમ કે પહેલાં બ્રેસ્ટના કેન્સરમાં આખી બ્રેસ્ટ કાઢવી અથવા તો બગલમાંથી બધી જ ગાંઠ કાઢવી, એ ટાઈપની સર્જરી થતી હતી. પણ આજના સમયમાં બ્રેસ્ટ કન્ઝર્વ કરીને પ્રોપર કોસ્મેટિક બ્રેસ્ટનું ઓગમેન્ટેશન કરીને ઇવન બગલની ગાંઠો પણ એક ચોક્કસ પ્રકારની ડાઈ નાખીને અને એક સ્પેશિયલ ઇન્ફ્રારેડ કેમેરાના યુઝ કરીને સેન્ટિનલ લિમ્ફનોડ બાયોપ્સી નામની પ્રોસિજરથી સુપર સિલેક્ટિવ લિમ્ફનોડ ડિસેક્શન કરીને એક ઓર્ગન પ્રિઝર્વિંગ અપ્રોચ સાથે અમે આગળ વધી રહ્યા છે. મોઢાના કેન્સરની વાત કરું તો પહેલાં જડબા કાઢી નાખવા અથવા તો ચહેરા પર ચીરો મૂકી દેવો અથવા તો બહુ વધારે પડતો અંગનો ભાગ કાઢી નાખવો વગેરે અપ્રોચ હતા. પણ હવે એમાં પણ એક કોસ્મેટિક અને ફંક્શનલી સારું આઉટકમ મળે એના માટે સ્પેશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરીને જડબાના ભાગને બચાવીને અથવા તો હાડકાને બચાવીને સર્જરી, ચહેરા ઉપર ચીરો મૂક્યા વગર થ્રુ ધ નેક સિંગલ ઇન્સિશન કમાન્ડો સર્જરી વગેરે ચાલુ થયેલી છે. પેટના કેન્સરની વાત કરું તો પહેલાં દરેક કેન્સર ચીરો મૂકીને કરવામાં આવતું હતું, પણ હવે મિનિમલ ઇન્વેઝિવ ટેકનિક, એડવાન્સ લેપ્રોસ્કોપી અને રોબોટિક ટેકનોલોજીની મદદથી પેટના કેન્સરોનો ઇલાજ કરવામાં આવી રહ્યો છે. સિમિલરલી થોરેસિક કેન્સર, ગાયનેક કેન્સરમાં પણ લેપ્રોસ્કોપિક, એડવાન્સ લેપ્રોસ્કોપિક અને એડવાન્સ રોબોટિક પદ્ધતિની મદદથી સારવાર કરવામાં આવેલી છે. હમણાં એક બીજી પણ ચર્ચા થઈ કે ચોથા સ્ટેજના કેન્સરમાં ઘણી વખત એવું સિચ્યુએશન આવે કે તમે કમ્પ્લીટ ક્યોર ના આપી શકો. પણ હવે જો હું અમુક કોલોન કેન્સર, મતલબ જેમ કે કોલોનના પેટના કેન્સરની, આંતરડાના કેન્સરની વાત કરું અથવા તો ઓવરીના કેન્સરની વાત કરું અથવા તો અમુક સ્પેશિયલ કિસ્મના સુડોમિક્ઝોમા પેરિટોનાઈ કે મ્યુસિનસ કેન્સરની વાત કરું કે જે ભલે ને ચોથા સ્ટેજના હોય, પેટમાં ફેલાઈ ગયેલા હોય, પેટમાં પાણી છોડતા હોય અથવા તો આજુબાજુના ઘણા બધા અંગોમાં પણ પ્રસરી ગયા હોય, પણ હવે એડવાન્સ સાઇટોરિડક્ટિવ સર્જરી, ટોટલ પેરિટોનેક્ટોમી જેવી પ્રોસિજર અને પેટમાં જ હીટેડ કીમોથેરાપી કે જે કીમોથેરાપી સામાન્ય રીતે લોહીમાં આપવામાં આવે છે, પણ એને પેટના પડદામાં લગભગ 42 ડિગ્રી ટેમ્પરેચર પર જ્યારે એને પ્રોપર રીતે ટ્રાન્સફ્યુઝન કરવામાં આવે તો એ પદ્ધતિની મદદથી સ્ટેજ 4 કેન્સરમાં પણ આપણે ક્યોર આપી શકીએ છીએ અને એવા પેશન્ટો લગભગ 60% ઓફ પેશન્ટ સર્વાઈવ્સ અરાઉન્ડ એટ ધી એવરેજ 5 years. 5 વર્ષ સુધીનું તમે પેશન્ટને 60% પેશન્ટોને સર્વાઈવલ આપી શકો છો, જેને CRS હાઇપેક સર્જરી કહેવાય. સો સર્જિકલ ડોમેનમાં આટલા બધા એડવાન્સીસ, કીમોથેરાપી, ઇમ્યુનોથેરાપી, ટાર્ગેટ થેરાપી, જેમ આપણે હમણાં હેરિડિટરી જીનેટિક મ્યુટેશન્સ વગેરેની વાત કરી, તો એ બધાના સંકલનથી એક પેશન્ટને જે પહેલાં જે સર્વાઈવલ અથવા તો મોટા સ્ટેજમાં જે ક્યોર થવાની સંભાવના ઓછી હતી એની તમે વધારી શકો છો. એટલે શોર્ટમાં તમારા આન્સરનો સમરી એવી બની શકે કે ઇટ ઇઝ જે બધા જ લોકો આજે આઈડિયોલોજીકલી ફોલો કરતા હોય છે, લેસ ઇઝ મોર. તો એ જ વસ્તુ કેન્સર સર્જરીમાં થઈ રહી છે કે જેટલું ઓછું ડી-એસ્કેલેશન ઓફ ટ્રીટમેન્ટ, જેટલું ઓછું કાઢવું પડે અને કમ્પ્લીટ ક્યોર મળી શકે. તો અત્યારે ધ્યાન ખાલી મટાડવા માટે નહીં, પણ મટાડ્યા પછીની લાઈફ માટે પણ છે. એટલે રિહેબિલિટેશન તરફ પણ છે કે ભાઈ પાછળની લાઈફમાં એમને તકલીફ ના પડે. મોઢાના કેન્સરમાં પહેલાં રોગ કાઢવાની વાતો થતી હતી, હવે રોગ કાઢ્યા પછી ખાવા પીવા, બોલવામાં, દેખાવામાં તકલીફ કેટલી આવશે, કેટલો ફરક આવશે, એની પર વધારે ચર્ચા થાય છે. તો અત્યારે કદાચ ડૉક્ટરે ખાલી ટ્રીટમેન્ટ નહીં, પણ ટ્રીટમેન્ટ પછીની લાઈફ પણ વિચારીને એમ્પેથેટિકલ ટ્રીટમેન્ટ આપવી પડે છે. આ એક
સોશિયલ આસ્પેક્ટ થઈ ગયો, પણ એની સાથે સાથે ટેકનોલોજી ઓબ્વિયસલી જે હોઈ શકે, ભાઈ એઆઈની મદદ છે, રોબોટિક્સની મદદ છે, આ બધા યુઝેજ છે, હાઈપેક છે, આ મશીન્સ છે કે જે એડ ઓન થયા છે અને ઇટ હેલ્પ્સ ઇન ક્યોરિંગ જે કેન્સર્સ પહેલાં ક્યોર નહોતા થતા. હવે કોઈ વ્યક્તિની કેન્સરની સારવાર ચાલી રહી છે તો એને હોસ્પિટલમાં જ રહેવું પડે એવું જરૂરી છે? રૂટીનલી સર્જરી કરતા હોઈએ ત્યારે દરેક સર્જરીમાં, જેમ કે બ્રેસ્ટ કેન્સર હોય તો 1 દિવસ એડમિટ રાખીએ, મોઢા ગળાનું કેન્સર હોય કાં તો આંતરડાનું કેન્સર હોય તો એકાદ વીક જેવું એડમિશન હોય. બાકી બધી ટ્રીટમેન્ટ એમની ઘરે જ થતી હોય છે. સેમ કિમોથેરાપીમાં તો મોસ્ટ ઓફ ધ કિમોથેરાપીસ આર ડે કેર, કે જે સવારે આવી સાંજે કિમોથેરાપી પતે એટલે એમણે ઘરે જતા રહેવાનું હોય છે. સાયકલ્સમાં હોય એટલે એવરી 21 ડેઝ હોય, એટલે છેક સુધી હોસ્પિટલાઇઝેશન નથી હોતું. પણ યુઝ્યુઅલી કેન્સરની ટ્રીટમેન્ટ થોડી લાંબી ચાલે એટલે બેઝિકલી ફેમિલી સપોર્ટ અને મેન્ટલ સ્ટ્રેન્થની જે જરૂર છે એની જરૂર પડે. અધરવાઇઝ હોસ્પિટલાઇઝેશન એટલું લાંબુ નથી હોતું. ઇનફેક્ટ અમુક કિમોથેરાપીમાં તો અમે એવું જોયું છે કે કદાચ 3-4 સાયકલ કલાકની કીમો હોય તો લોકો હાફ ડે લીવ પર બી કીમો લઈને પાછા કામે જતા હોય છે. એટલે એડમિશન્સ રિક્વાયરમેન્ટ એવી જરૂર નથી. જેટલા પેશન્ટ છે એમને થોડુંક રાહત થઈ ગઈ એમ. આ બધું જ આપણે જાણી રહ્યા છીએ, તો મારે એ જાણવું છે કે તમે ડૉક્ટર છો, તમે એવું કઈ વસ્તુનું ધ્યાન રાખો છો કે તમને આનો ડર નથી કેન્સરનો? તમારી લાઈફસ્ટાઈલ શું છે બેઝિકલી? કારણ કે તમારી લાઈફસ્ટાઈલ જોઈને કદાચ જે લોકો છે જોઈ રહ્યા છે એમને ખબર પડશે. એક તો અમને ડર નથી કેન્સરનો, એ તો ખોટી વાત છે. એ બિકોઝ આજે જે બધા કારણો આપણે ગણવા બેઠા છીએ એ જનરલ કારણો છે જેમાં અમે પોતે પણ આવી ગયા. અને કદાચ મને કોઈ પેશન્ટ આજે ઓપીડીમાં મળે છે, જ્યારે ટ્રીટમેન્ટની વાત ચાલતી હોય તો 2 સગા એવા બી હોય કે ટ્રીટમેન્ટ સાઈડમાં મૂકીને આનું કારણ શું છે એ વિશે પૂછતા હોય છે. તો જેનો જવાબ મારો એ જ હોય છે કે આપણે અત્યારે આ 2026માં જે રીતે જીવી રહ્યા છીએ મોડર્ન વર્લ્ડમાં, એ જીવવું જ એક કદાચ કારણ બની શકે છે કેન્સર થવાનું. એટલે એ તો આપણે ટાળી નથી શકવાના. પણ હા, જે આપણા હાથમાં છે 3-4 વસ્તુ છે. જ્યાં વેક્સિન્સ અવેલેબલ છે વેક્સિન્સ, જ્યાં સ્ક્રીનિંગ અવેલેબલ છે એ સ્ક્રીનિંગ્સ, અને જ્યાં પ્રિવેન્શન માટે એડિક્શન ના કરવું, ભાઈ તંબાકુનું સેવન નહીં કરવું, એલ્કોહોલ નહીં, અને બહુ અલ્ટ્રા પ્રોસેસ ફૂડનું લિમિટેશન. દરેક વસ્તુ કદાચ ઝીરો ના થઈ શકે પણ લિમિટેશન બી આવી જશે તો પણ ઘણું બધું ફરક પડી જશે. અને એ ખાલી ને ખાલી કેન્સર માટે નથી, દરેક ડિઝીઝ માટે છે, તમને ઓવરઓલ વેલબિંગ માટે છે. તો આપણે વાત થઈ રીતે એની વચમાં આપણે વાત થઈ કે જેટલું ખુશ માણસ રહેતો હોય, ડોપામાઇન હાઈ હોય, તો એનાથી ફરક પડતો હોય છે. પણ અત્યારે તો મેઇન મુદ્દો જ છે કે ખુશ કેમ રહેવું. તો તમે ખુશ રહેવા માટે શું કરો છો? સો મારી પર્સનલ લેવલની વાત કરું તો એક વસ્તુ બધાએ બહુ સાચી રીતના માનવાની જરૂરત છે કે એક જ લાઈફમાં બધું કદાચ નથી મળી રહેવાનું. કદાચ પૈસા મળશે તો સંબંધ નહીં મળે, કદાચ સંબંધ મળશે તો પ્રોફેશનલ લાઈફ નહીં મળે, અને કદાચ બધું મળશે તો આપણે કદાચ નહીં હોઈએ, એવું કંઈક હશે. સો એક બેલેન્સ્ડ ફૂડની જેટલી વાત કરીએ છીએ ને એટલી જ બેલેન્સ સાયકોલોજીની પણ વાત કરવી પડે, કે જે આપણે લોકો નથી કરતા. અને ઓવરઓલ પિયર પ્રેશર, સોસાયટિકલ પ્રેશર, ફેમિલિયલ પ્રેશર, પ્રોફેશનલ પ્રેશર, કે જે એક વ્યક્તિને જજ કરે છે, અને એ જજમેન્ટમાં સાચા પડવાની આપણી લડાઈમાં આપણે લોકો ઘણી વખત, જે તમે શબ્દ વાપરો ને, હેપ્પી રહેવાનું ભૂલી જઈએ છીએ. તો બસ એને થોડું ધ્યાન રાખીએ તો મને લાગે છે બીજી બધી કોઈ વસ્તુની જરૂરત નહીં પડે. ઇમ્યુનોથેરાપી અને ટાર્ગેટ થેરાપી, સો બેઝિકલી આ શું છે? ઇમ્યુનોથેરાપી એમ જોવા જઈએ અને લેમન ભાષામાં કહીએ તો એક ટાઈપની કિમોથેરાપી જ છે. એક બાટલા તમને ચડે દેટ એક્ટ્સ અગેન્સ્ટ કેન્સર. અને જેમ કિમોથેરાપીનો બેઝિકલ ફંડો એવો છે કે જે બોડીમાં રેપિડલી ડિવાઇડિંગ સેલ્સને મારી નાખે. તે ડોન્ટ નો કે આ કયું બોડીનું સેલ છે ને કયું કેન્સરનું સેલ છે. કેમ કે રોનકભાઈએ કીધું એમ કે જે કેન્સરના સેલ છે એ બી બોડીના જ સેલ છે, પણ અસામાન્ય રીતે જે ડિવાઈડ થતા હોય. તો સેમ વે જે માથાના વાળ છે, ગાલની ચામડી છે, આંતરડાની અંદરની દિવાલો છે, બોન મેરો બનાવતા કણો છે, એ બધું સપ્રેસ થાય કિમોથેરાપીમાં.
અને એના લીધે કિમોથેરાપીની સાઈડ ઇફેક્ટ તમે જોતા હશો કે હેર લોસ થાય, ઓરલ અલ્સર થાય, ડાયરિયા થાય, કોન્સ્ટિપેશન થાય, વોમિટિંગ થાય અને બ્લડ કાઉન્ટ સ્લો થાય. તો ઇમ્યુનોથેરાપીમાં એવું હોય છે કે ધેટ એક્ટ અગેન્સ્ટ કેન્સર વિથ યોર ઇમ્યુન સિસ્ટમ સોર્ટ ઓફ, અને that strengthens your immune system to fight against cancer. અને ટાર્ગેટેડ થેરાપીમાં એવું હોય કે જે અમુક જીનેટિક મ્યુટેશન્સના કારણે કેન્સર થતા હોય તે ટાર્ગેટેડ ડ્રગ્સ એ પ્રોપર મ્યુટેશનનું જે ફંક્શન હોય એના પર જ એક્ટ કરે, જેથી કરીને એકદમ મિનિમલ સાઈડ ઇફેક્ટ, લોંગ ટર્મ સર્વાઈવલ પોસિબલ છે અને બેઝિકલી યુ કેન ડિલે કિમોથેરાપી એઝ લોંગ એઝ પોસિબલ. ઘણા લોકો કેન્સર જેવી બીમારીઓમાં પણ આજે પણ એવું વિચાર છે કે ઘરગથ્થુ ઇલાજથી કંઈક થઈ શકે. એમને શું મેસેજ આપવા માંગો છો? એટલે જે ઘરગથ્થુ ઇલાજની વાત છે કાં તો પછી ઓલ્ટરનેટિવ મેડિસિનની વાત છે, તો એમાં આપણે કદાચ રિસન્ટલી એક બહુ એક્ઝામ્પલ સાંભળ્યો હતો અને જે ચાલી રહ્યું હતું અબાઉટ ડાયટ કે સુપર ફૂડ્સ લઈએ તો એનાથી પણ કેન્સર મટી શકે છે. પણ એ સમજવાની જરૂર છે કે આ બધી વસ્તુ એડ ઓન છે, એક કેટાલિસ્ટ તરીકે કામ કરી શકે, એક થોડું સપ્લિમેન્ટેશન તરીકે કામ કરી શકે. એ ખાલી ને ખાલી ઉપચાર ના હોઈ શકે. એ કરવું ખોટું નથી, પણ ખાલી એ કરવાથી ખરેખર કેન્સર નહીં મટે. ટ્રીટમેન્ટ કરો, એની સાથે આ બધી વસ્તુઓ કરો, સુપરફૂડ્સ લો, કે ભાઈ હળદર લઈએ છે એનાથી કેન્સરના સેલને સામે એન્ટીઓક્સિડન્ટ્સ મળી રહ્યા છે, સાચી વાત છે, પણ શું ખરેખર ખાલી હળદર કેન્સર મટાડી શકશે? ના. તો ટ્રીટમેન્ટ કરો, જોડે આ બધી વસ્તુ કરો, એ અમારી એડવાઇસ રહેશે. અને આમ પણ આ બધી વસ્તુ પહેલા કરવાની હોય, જ્યારે કેન્સર જેવી વસ્તુ થાય છે એ બાદ કરવાથી કોઈ મતલબ નહીં. હા, એ હવે ઘરગથ્થા ઇલાજમાં લોકો અલ્કલાઇન વોટર કે પીએચ થેરેપી ટ્રીટમેન્ટ્સની વાત કરતા હોય તો એ બધી વસ્તુઓ કોઈ સાયન્ટિફિક ડેટા બેક્ડ નથી. એ બસ ખાલી મોડર્ન ટેકનોલોજી અને તમારા ફિયરને ભેગું કરીને કંઈ વેચવાની વાત છે. તો આઈ ડોન્ટ થિંક કે એમાં પડવું જોઈએ. અચ્છા, જે પેશન્ટની જે થેરાપી ચાલતી હોય એમાં પરિવારજનોનો પણ એક મોટો રોલ રહેલો છે. કેવી રીતના એમને સપોર્ટ કરી શકે? ઘણી વખત બેઝિકલી ફેમિલી અને મેન્ટલ સ્ટ્રેન્થ એ કદાચ દવા સાથે એક પેશન્ટને મળતું સૌથી મોટામાં મોટું એડજંક્ટ છે એની આ ટ્રીટમેન્ટમાં. આપણે ટ્રીટમેન્ટ રિલેટેડ વાત થઈ, એક ઇમોશનલ સપોર્ટની, મેન્ટલ સ્ટ્રેન્થની વાત થઈ, કારણ કે કેન્સરની ટ્રીટમેન્ટ મોટાભાગે લાંબી ચાલે અને આ લાંબી ટ્રીટમેન્ટમાં ઘણા અપ્સ એન્ડ ડાઉન્સમાં પેશન્ટને એની ફેમિલીનો સપોર્ટ બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. તો પણ હજી ઘણી વખત ક્યારેક એવા પ્રશ્નો આવતા હોય છે કે સાહેબ સાથે રહેવાથી કદાચ થશે નહીં ને કેન્સર, અમારા છોકરાઓ સાથે રહે છે તો પ્રોબ્લેમ નહીં થાય ને? તો કદાચ તમે આજે પ્રશ્ન પૂછ્યો છે તો એના જવાબમાં એડ ઓન કરી દઉં તો આ એક મિથ છે કે કેન્સર સાથે રહેવાથી, બેસવાથી, ખાવા પીવાથી કે ટચ કરવાથી થાય. મોટાભાગે કેન્સર જે તે વ્યક્તિના શરીર પૂરતું એના કોઈ એક ભાગમાં અથવા તો શરીરમાં લોહીના થ્રુ કે લિમ્ફ નોડ્સ થ્રુ આજુબાજુના ભાગમાં સ્પ્રેડ થાય, પણ એક હ્યુમન ટુ બીજા હ્યુમન એ ટ્રાન્સફર થતું નથી. એટલે એક કેન્સર પેશન્ટના ફેમિલી મેમ્બર્સ તરીકે આ ભય રાખીને એની સારવાર કરવામાં અથવા તો એની કેર કરવામાં કોઈ પણ જાતની બાંધછોડ ના રાખવી જોઈએ. તમે આટલા વર્ષોથી કેન્સરની ટ્રીટમેન્ટ કરી રહ્યા છો, તો તમારી સામે કોઈ એવો કેસ આવેલો હશે કે જે તમને પણ લાગતો હશે કે આ કંઈક અલગ છે, એવો કોઈ કેસ? લગભગ બધા જ કેસો, અગર કોઈ એક કેસની અગર વાત કરી શકો. જેમાં તમને એવું લાગ્યું હોય કે આ ઇમ્પોસિબલ હતું પણ પોસિબલ થઈ ગયું. એવા ઘણા બધા કેસો હોય છે, સાચું કહું તો, કે જેમાં ઘણી વખત ધાર્યું હોય કે કંઈક ખરાબ થશે પણ સમહાવ પેશન્ટ સસ્ટેન થાય, સર્વાઈવ થાય. એક કેસ જે અમને ત્રણેય જોડાયેલા છે એને યાદ આવે છે. પ્રાઇમરીલી ડૉક્ટર ઋષિતે સરે ઓપરેટ કરેલું કેસ હતું, ટોટલ લેરેન્જેક્ટોમીનું, કે જેમાં આપણે સ્વરપેટીનું ઓપરેશન કરીને સ્વરપેટી કાઢી નાખી હતી. એટલે પરમનન્ટલી તમારો શ્વાસનો રસ્તો ગળામાં એક હોલ બની જાય ને ત્યાંથી થાય અને તમે બોલી ના શકો. બોલવા માટે કદાચ ઇલેક્ટ્રોલેરિંગ્સ એક ટોર્ચ જેવું
ડિવાઇસ યુઝ કરી શકાય, કાં તો એક પ્રોસ્થેટિક ડિવાઇસ અંદર ફિટ થાય, એના પછી તમે બોલી શકો. પણ એ ટ્રીટમેન્ટ હજુ ઓપરેશનના પછી જે એડમિશનના ટાઈમમાં કે ઇનફેક્ટ એ રજા લઈને ઘરે ગયા હતા ને પાછા એ રીતે આવ્યા કે ગળામાંથી મોઢામાંથી બધી જગ્યાએથી એ રીતે બ્લડ આવી રહ્યો હતો. એમરજન્સીમાં રાતના 12-1 વાગે અમે ત્રણેય ત્યાં હાજર હતા અને અમને એવું લાગતું હતું કે અમે કદાચ લેટ છીએ, બચાવી નહીં શકીએ. પણ એ ટાઈમે લકીલી કયા કારણસર તે આજે બી અમને નથી ખબર, પણ એ બ્લીડિંગ બંધ કરી શક્યા ઓપરેશનમાં લીધા વગર. એ ટાઈમે બીજા દિવસે સવારે પાછું બ્લીડિંગ થયું કે જેમાં કદાચ ઓપરેશનમાં લીધા વગર એ બંધ થાય એવું હાલત જ નથી ને ઓપરેશનમાં લેવું પડ્યું. એ ટાઈમે ડૉક્ટર રોનક ઓપરેશનમાં હતા અને ત્યારે એક ડિસિઝન એવો લેવાયો કે જેમાં એ લોહી બંધ કરવા માટે જે લોહીની ધમી આપણે બાંધી દીધી એ મગજને પણ લોહી સપ્લાય કરે છે. તો એક ડિસિઝન એવું હતું કે લોહી બંધ કરીએ, એમને જીવ બચાવીએ, પણ સાથે 50% ચાન્સ છે કે એમને લકવો થઈ જશે, બ્રેઇન સ્ટ્રોક થશે, બિકોઝ લોહી પહોંચતું બંધ થઈ જશે. પણ એ મિરેકલ એવું હતું કે કદાચ એમને આજ સુધી એ સારી રીતે જીવે છે, કોઈ લકવો નથી થયો અને એ બચી ગયા છે. તો એ એક સ્ટોરી છે વિચ ઇઝ લાઈક અનબિલિવેબલ. મારા યુટ્યુબ પર એમનો જે વિડીયો બી છે. એ પેશન્ટને આજે 3 વર્ષ જેવો સમય થઈ ગયો અને બેઝિકલી કેન્સરના પેશન્ટોની ટ્રીટમેન્ટ છે ને એક ડૉક્ટરને માણસ તરીકે બહુ રિયાલિસ્ટિક બનાવી દે. તમે લાઈફમાં બધું ધારણા કરતા અને સપના જોતા અને એક વ્યવહાર કરતાં પણ તમને એક રિયાલિસ્ટિક અપ્રોચ લાવી દે. એટલે જ મેં કદાચ કીધું કે દરેક પેશન્ટ એ પોતાના માટે અને એની ફેમિલી માટે તો ચેલેન્જ રૂપ જ હોય છે. કારણ કે અમારી સામે જ્યારે પેશન્ટ બેઠા હોય છે ને ત્યારે અમને બેસીને ખબર પડતી હોય છે કે ભાઈ આ લોકો કેટલો મોટો પહાડ કૂંદવા નીકળેલા છે અને એમના મગજમાં શું શું ચાલતું હશે. સો એ પર્ટિક્યુલર એક પેશન્ટની સ્ટોરી એ એટલી ચેલેન્જવાળી ને એટલી એગની કે એમ્પથીવાળી હોય છે કે એ જોઈને ઘણા ખરા અંશે અમે બધા જ લોકો હવે બહુ મોટી મોટી ધારણાઓ કરતા કે પેલું આ કરી લઈશું, પેલું કરી લઈશું કરતાં બંધ થઈને ભાઈ રિયલ વર્લ્ડમાં જીવીએ, રિયાલિસ્ટિક અપ્રોચ રાખીએ એવા થઈ ગયા. અને જેમ એમણે કીધું આવી લગભગ અગણિત સ્ટોરીઓ છે કે જે આમ ક્યારેક આપણને સર્વાઈવલની રીતે એક ફેમિલી મેમ્બરનું, આ તો ખાલી કદાચ ક્લિનિકલ વાત થઈ, પણ ઘણી બધી સ્ટોરીઓ એવી હોય છે કે જેમાં એક દીકરી એના બાપ માટે એટલું બધું ઓવર ધ કાઉન્ટર જઈને એટલી સેવા કરતી હોય છે, એક બાપ એની દીકરી માટે સેવા કરતો હોય છે, એક ભાઈ એના ભાઈ માટે કે બાપ માટે એટલી સેવા કરતો હોય છે કે જે ક્વોન્ટિફાય કરવું બહુ પોસિબલ નથી. આ બધી વસ્તુઓ એક રીતે આમ થોડીક ઇન્સ્પિરેશનલ, મોટિવેશનલ, આમ થોટ પ્રોવોકિંગ હોય છે અમારા માટે. કારણ કે આ ટ્રીટમેન્ટ લાંબી છે એટલે અમે પેશન્ટો જોડે વર્ષોના વર્ષો સંકળાયેલા રહેતા હોઈએ છીએ. એક સામાન્ય તાવની દવા જેવું કે એક સામાન્ય ઇન્ફેક્શન જેવી સ્ટોરી નથી હોતી. સો એવરી સ્ટોરી ઇઝ યુનિક ઇન ધેર ઓન સેલ્ફ. ઓકે, એક છેલ્લો પ્રશ્ન પૂછી લઈશ કે જે લોકો અત્યારે કેન્સરથી ગ્રસિત છે, મતલબ સારવાર લઈ રહ્યા છે, એમને તમે શું કહેવા માંગશો? મારા માટે 3 વસ્તુ હોય છે. એક સેલ્ફ બિલીફ, ડૉક્ટર્સ બિલીફ અને બિલીફ ઇન ગોડ. એ 3 વસ્તુ ભેગી થશે તો કોઈ બી ટ્રીટમેન્ટ બહુ સારી રીતે અને પોઝિટિવલી આઉટકમ આવશે. અત્યારે 2026માં કેન્સરની ટ્રીટમેન્ટમાં મલ્ટી મોડાલિટી અને પ્રિસિશન ટ્રીટમેન્ટનો જમાનો છે. પ્રોપર ડાયગ્નોસિસ, પ્રોપર ડૉક્ટર કન્સલ્ટેશન અને એક ટીમ અપ્રોચથી લેસ ઇઝ મોર વાળા પ્રિન્સિપલને યુઝ કરીને તમે કોઈ પણ જાતના ટેન્શન વગર કે કોઈ પણ જાતના એપ્રિહેન્શન વગર એક લાંબી લાઈફ મેળવી શકો એવું અત્યારે પોસિબલ છે. બરાબર છે સર, તમારો ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. તમે જે રીતનાનો બધી ડિસ્કશન કરી એનાથી ઘણા બધા નહીં પણ લાખો લોકોને આનાથી ફાયદો થવાનો છે. પરંતુ તમારો અનુભવ અમારી સાથે કેવો રહ્યો એ જરાક આ કેમેરામાં જોઈને કહી દો એક લાઈનમાં.
excellent setup and nice anchor. Very nice questions. નામ ભૂલી ગયા. કર્ણભાઈ. ઇમ્પ્રોમ્પ્ટુ રહ્યું, ઘણું સારું રહ્યું અને ઘણા બધા નવા ડોમેન્સ ઉપર ચર્ચા કરી. કદાચ હું કહીશ તો એક પોડકાસ્ટ કે ઇન્ટરવ્યૂ કરતાં ખાલી કોફી પર બેસીને વાતો કરતા હોઈએ એ રીતે ડિસ્કશન થાય અને એમાંથી કોઈ સાંભળીને કંઈ કશું 5% બી મેળવી લે છે તો બહુ વધારે સારું છે. એ રીતનું રહ્યું હોય. સો અગેન થેન્ક યુ સો મચ. તમને આ વિડીયો કેવો લાગે એમને જરાક કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.